હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી દિવસેને દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ થઈ રહ્યો છે। આચાર્ય શ્રી પૂજ્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં વડતાલધામમાં ખૂબ સુંદર કાર્યો અને મોટા મોટા ઉત્સવોથી લઈને મંદિરોના નિર્માણો થઈ રહ્યા છે। વડતાલધામમાં ભગવાનના સુંદર વાઘાથી લઈને સ્વચ્છ કેમ્પસ જોઈને ખરેખર દિવ્યતા અનુભવાય છે। આપણે સૌને જણાવતા આનંદ થાય છે કે વડતાલ અને ગઢડામાં ભગવાન સ્વામિનારાયણની સૌથી વધુ પ્રાસાદિક વસ્તુ છે, જેનું ખરેખર સંરક્ષણ કરીને સુરક્ષિત કરવાની જરૂર છે। જે આ વાતને ધ્યાનમાં રાખીને વડતાલધામના આચાર્ય મહારાજ અને સંતોએ વડતાલમાં જ ભવ્ય અક્ષર ભુવનનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું, જે વડતાલમાં સંપ્રદાયની ભવ્યતાનું વધુ એક નજરાણું તૈયાર થઈ રહ્યું છે। તીર્થધામમાં ભારતીય પરંપરા મુજબ 10 વીઘામાં આકાર લઈ રહેલા અલૌકિક અને અનન્ય અક્ષર ભુવનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। આ અક્ષર ભુવનમાં પ્રદર્શન ખંડ, થિયેટર, સ્વાગત કક્ષ, સંત આશ્રમ, પ્રિઝર્વેશન લેબોરેટરી, વિશાળ અને આધુનિક મ્યુઝિયમ પણ હશે। આશરે 250 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ અક્ષર ભુવનની કામગીરી હાલમાં 30% પૂર્ણ થઈ છે। 2029 કાર્તિકી પૂનમના દિવસે લોકાર્પણ થઈ શકશે। આ ભવનમાં 1014 સ્તંભ, 1352 કમાન, એક મુખ્ય ગુમ્મટ, 34 નાના ગુમ્મટ હશે। 1.5 લાખ સ્ક્વેર ફૂટના આ વિશાળ સંકુલને તૈયાર કરવામાં રાજસ્થાન, યુપી, એમપી, ગુજરાતના પથ્થરોનો ઉપયોગ કરવાની સાથે સાથે ફાઉન્ડેશન ચૂનાનો ઉપયોગ કરીને કર્યું છે। મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઇનમાં નવદા ભક્તિના દર્શન લોકો કરી શકશે। આ કમળની દરેક પાંખડી પર 16થી 16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ્ચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે। કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે, જેમાંથી 400મી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે। આ અક્ષર ભુવનનું કામ આશરે 4 વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે। 2,85,000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલા અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે। આ આખું મ્યુઝિયમ 2000 વર્ષ સુધી અડીખમ રહેશે। આખા મ્યુઝિયમ ફરતે 18 ફૂટની 5 ફૂટ પહોળી ગ્રેનાઇટ તથા સેન્ડસ્ટોનની દિવાલ બની રહી છે અને 1.5 ફૂટની ઊંડાઈના લાલ પથ્થરની જગતીનું કામ થશે। જ્યારે પાયાનું કામ પૂર્ણ થયું ત્યારે સ્ટ્રક્ચર તથા જમીનની સ્ટેબિલિટી ચકાસવા માટે 1200 ટનથી વધુ વજન મૂકી જેકથી પ્રેશર ચેક કર્યું હતું, જેમાં પાયો એમને એમ જ રહ્યો હતો, તેમાં જરાય અસર થઈ નહોતી। એટલે તેના પરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ગમે એવો ભૂકંપનો ઝટકો પણ અક્ષર ભુવનના બિલ્ડિંગને અસર કરશે નહીં। આ અક્ષર ભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000મી વધુ વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવાનના નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ, 51 વાટની આરતી, શાલ સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે। આ અક્ષર ભુવન સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક વિશેષ અને મહત્વપૂર્ણ હશે। સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો આ પ્રાસાદિક વસ્તુઓના અદ્ભુત રીતે દર્શન કરીને મહારાજની સ્મૃતિ કરી શકશે। તો હરિભક્તો, જો તમને પણ આ સમાચાર જાણીને ગર્વ અનુભવાતો હોય તો કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખો। અને બીજા ક્યાં ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક મંદિરોમાં પણ આવા અક્ષર ભુવન બનવા જોઈએ એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સર્વ હરિભક્તો, આપણે આ સમાચારને બીજા હરિભક્તોને પણ શેર કરીને એક નાની એવી સેવા કરીએ। સર્વને જય સ્વામિનારાયણ।